Hello students, welcome to you all once again on our YouTube channel. તમારું બધાનું ફરીથી આપણી આ YouTube ચેનલ ઉપર સ્વાગત છે. So students, we are talking about first lesson and the name of the lesson is The Journey of My Life from Earth to Everest. એટલે કે મારા જીવનની યાત્રા પૃથ્વીથી લઈને એવરેસ્ટ એટલે કે શિખર સુધી. તો આપણે આગળના વિડીયોઝમાં આપણે सीन 1 ની વાત કરી હતી. તો હવે લેટ્સ ટોક અબાઉટ सीन 2 ઓફ ધીસ લેસન. ચલો આપણે આ લેસનના सीन 2 ની વાત કરીએ. તો ફર્સ્ટ આઈ વિલ રીડ ધીસ પેરેગ્રાફ, ઓકે, એન્ડ ધેન આઈ વિલ એક્સપ્લેન ઇટ. સો લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ. તો ચલો આપણે ચાલુ કરીએ. I was admitted to AIIMS, Delhi on the intervention of the PM. The Union government would bear the entire cost of my treatment. Soon, AIIMS means AIIMS began issuing daily medical bulletin on my status. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે એ સીન 2 ની અંદર વાત કરીએ, કારણ કે સીન 1 ની અંદર તો તમને ખબર છે કે શું થયું હતું. સીન 1 ની અંદર આપણે જોયું હતું કે અરુણિમા સિંહાને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે અને એનો એક પગ કચડાઈ જાય છે, ડાબો પગ, અને મૂર્છિત થઈને પડેલી હોય છે. પછી કહે છે કે આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ, એટલે કે મને પછી એઇમ્સમાં દિલ્હી ખાતે, આપણને ખબર છે કે એઇમ્સ શું છે, તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, કે જે એક મોટી મેડિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યુશન છે જેમાં મેડિકલ સ્કૂલ છે, હોસ્પિટલ છે અને સો મેની થિંગ, મેડિકલ રિસર્ચ યુનિવર્સિટી પણ છે. અને આ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક પર છે અને વર્લ્ડમાં 231મા નંબર પર છે. એની આપણે વાત કરી હતી. તો આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ, એટલે કે મને એઇમ્સમાં દાખલ કરવામાં આવી કે જે દિલ્હીમાં છે. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ પીએમ, એટલે કે પીએમની દખલગીરીથી, દરમિયાનગીરીથી. ઇન્ટરવેન્શનનો મતલબ થશે ઇન્ટરફિયરન્સ, એટલે દરમિયાનગીરી અથવા હસ્તક્ષેપ. પીએમના હસ્તક્ષેપથી મને દિલ્હીમાં એઇમ્સમાં દાખલ કરવામાં આવી. તો પીએમએ કેમ હસ્તક્ષેપ કર્યો તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, અરુણિમા સિંહ કોણ હતી? રાષ્ટ્રીય ચેમ્પિયન રહી ચૂકી હતી. એટલા માટે પીએમ પણ તેને ઓળખતા હતા અને જેથી પીએમની ઓળખાણથી, પીએમની દરમિયાનગીરીથી, પીએમના ઇન્ટરવેન્શનથી અથવા તો ઇન્ટરફિયરન્સથી અરુણિમા સિંહાને એઇમ્સમાં દાખલ કરવામાં આવી હતી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. જે સંઘ સરકાર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ કહીએ છીએ આપણે, એ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર, બિયરનો મતલબ એકચ્યુઅલી થાય છે સહન કરવું, પણ અહીંયા ઉપાડી લેવું થશે કે એ યુનિયન ગવર્મેન્ટે બધો જ ખર્ચો, એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ, એટલે કે મારા સાજા થવાની જે બધો જ જે ખર્ચો હતો એ બધો જ કોણે ઉપાડી લીધો? યુનિયન ગવર્મેન્ટે. સૂન એઇમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. અને પછી તો જે એઇમ જે છે ને, એઇમ્સ એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એને શું કરી દીધું? બિગન. તો આ જે બિગેન છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ઇશ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન, એટલે કે મારા તબિયત વિશેનું જે પણ સ્ટેટસ હતું, જે પણ વાત હોય એ બધું જ એ બુલેટિન કરવા લાગ્યા, એટલે કે વર્તમાન પત્રમાં અથવા સ્થિતિનો ટૂંકો અહેવાલ આપવા લાગ્યા ચેનલ્સવાળાને એ લોકોને, બરોબર. તો સૂન એઇમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન, એટલે કે મારી તબિયત કેવી છે, મારી કેટલી રિકવરી આવી ગઈ, એ બધી જ બાબત, સ્ટેટસ એટલે કે આ બધી ઝીણી ઝીણી બાબતો મેડિકલ બુલેટિન થ્રુ એ લોકો સુધી પહોંચાડવામાં આવી. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને કહેવામાં આવ્યું, ધેટ એટલે કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. તો મને એવું કહેવામાં આવ્યું કે જે યુવાન લોકો છે, જે ઓટો ડ્રાઈવર છે, જે રિક્ષા ચાલકો છે, તે જે રોડ સાઇડ વેન્ડર છે, એટલે કે રસ્તા પરના જે ફેરિયાઓ હોય છે, એ બધા જ લોકો વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ, એ બધા લોકો મીણબત્તીનો જે આપણે કહીએ જુલુસ કાઢીએ છીએ,
તો એ મીણબત્તીનું લઈને રાત્રે જુલુસ નીકાળવા લાગેલા. શા માટે? તો સપોર્ટ, એક પ્રકારનો સપોર્ટ કહેવાય. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ. ગેલ્વેનાઇઝ સપોર્ટ એટલે કે મને સમર્થન આપવું, મને પ્રોત્સાહિત કરવું. તો પ્રોત્સાહિત આપતો સપોર્ટ કરવા લાગ્યા એ લોકો બધા. ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. અને આ બધા લોકો શું કરી રહ્યા હતા? એક સાઈડે, એક બાજુએ જોવા જઈએ તો આ બધા લોકો એની રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આ રીતે કેન્ડલ માર્ચ કરવી એ એક પ્રકારનો સપોર્ટ છે કે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને કેટલો ભાવ છે, તો એના માટે આપણે જે કાર્ય કરીએ છીએ તે. એટલે કે મને એવું કહેવામાં આવ્યું કે યુવાન લોકો બધા, રિક્ષા ડ્રાઈવર જે હતા, એ રોડ સાઈડ જે બધા ફેરિયાઓ હતા, એ બધા લોકોએ જે કેન્ડલ માર્ચ કહેવાય એ કાઢી રહ્યા હતા અને મને પ્રોત્સાહિત કરવા માટે સપોર્ટ કરી રહ્યા હતા અને મારા રિકવરી માટેની પ્રાર્થના કરી રહ્યા હતા. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી gradually I started responding to the treatment. એટલે કે with the help of the best and the latest technology. અને તમને ખબર છે એમ્સ એ ભારતની સર્વપ્રથમ એટલે કે પહેલી એવી એક મેડિકલ જે છે જે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરી રહી છે આખા ઇન્ડિયાની અંદર. તો એવી જે હોસ્પિટલમાં જો એને દાખલ કરવામાં આવી હોય તો ઓબ્વિયસલી ત્યાં બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી તો મળી જ રહેવાની. એટલે કે વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, એટલે કે આવી સારી ટેકનોલોજીના કારણે ગ્રેજ્યુઅલી એટલે કે ધીરે ધીરે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. રિસ્પોન્ડ કરવો એટલે કે પ્રત્યુત્તર આપવો, એટલે કે ધીરે ધીરે હું શું કરી રહી હતી? પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. મારી જે સારવાર ચાલી રહી હતી એ સારવારને પ્રતિક્રિયા આપવાનું ચાલુ કર્યું. તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, જો કોઈ માણસ માંદો હોય અને એ માણસને જો સારું વાતાવરણ, એક હુંફ, એક પ્રેમ આપવામાં આવે તો એ જલ્દી સાજો થઈ જાય છે. તો આ જ વસ્તુ આની સાથે બને છે, બરોબર, અરુણિમા સિંહા સાથે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમે સમજી રહ્યા છો. હવે આપણે આગળના પેરેગ્રાફની વાત કરીએ. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર્સ લક્ષ્મી's husband સાહિબ suddenly asked me, એવરેસ્ટ ચઢોગી? He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. I wasn't amused. I have lost a leg and you are talking of Mount Everest? I started talking to myself. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. ठीक है, हम करेंगे. I said, I know. Had something to look forward to, a mission, a goal, a reason to dream. It was not going to be easy, but throughout my life, nothing had come easy. તો જોઈએ આગળ. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, એટલે કે એક સવારે માય બ્રધર ઇન લો એટલે કે મારા બનેવી, માય સિસ્ટર લક્ષ્મી's હસબન્ડ એટલે કે મારી જે બહેન લક્ષ્મી છે એના પતિ, જેમનું નામ હતું સાહિબ, સડનલી આસ્ક્ડ મી એટલે કે અચાનક જ મને પૂછી લીધું એમને. તો શું પૂછ્યું? કે એવરેસ્ટ ચઢોગી? કે વિલ યુ ક્લાઇમ્બ એવરેસ્ટ? તો હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. હી હેડ જસ્ટ રેડ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે રીડ એક ક્રિયાપદ છે, READ, રીડ એટલે વાંચવું, એનું ભૂતકાળનું રૂપ થઈ જાય છે READ, પણ એનું પ્રોનાઉન્સિએશન થઈ જાય છે એ રેડ થઈ જાય છે, રેડ. અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ પણ થઈ જાય છે READ, રેડ. તો હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે એક પ્રકારની માહિતી, પીસ ઓફ ઇન્ફોર્મેશન એટલે કે શોર્ટ માહિતી. એમને એક રસપ્રદ માહિતી, નાનકડી માહિતી એમને વાંચી હતી ઇન ધ ન્યૂઝપેપર એટલે કે છાપાની અંદર. તો તેમણે હમણાં જ સમાચાર પત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધ્યાન આપીશું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એમ્પ્યુટી. તો એમ્પ્યુટીનો મતલબ થાય છે કે વન હુઝ લિમ્બ ઇઝ કટ ઓફ, કે જેનો એક પગ કપાઈ ગયો હોય તેવી વ્યક્તિ, એવી વ્યક્તિને આપણે કહીશું એમ્પ્યુટી. તો નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, એટલે કે કોઈ એવી મહિલા કે જેનો પગ કપાઈ ગયો હોય એણે એવરેસ્ટને ક્યારે ચઢાણ કરેલું નથી. સમજો છો ને તમે કે કોઈ પણ અપંગ મહિલાએ ક્યારે કોઈ એવરેસ્ટ સર કર્યું નહોતું. આઈ વોઝન્ટ અમ્યુઝડ,
એટલે મને કોઈ પછી આઈ વોઝન્ટ અમ્યુઝ એટલે કે હું કંઈ ખુશ થઈ નહીં. આ જે માહિતી, જે શોર્ટ માહિતી જે એમના બ્રધર ઇન લો દ્વારા જે પ્રેઝન્ટ કરવામાં આવી કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, એટલે કે કોઈ ફિમેલ ક્યારે પણ કોઈ પણ પ્રકારના શિખર પર ચઢાણ કર્યું નથી. તો એ બાબતે મને કોઈ પ્રકારની ખુશી આપી નહીં. આઈ હેવ લોસ્ટ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. એટલે અરુણિમા સિંહા એ એવું કહે છે કે મનોમન વિચારો, મીન્સ એમને કીધું એવું કે મેં પગ ગુમાવ્યો છે અને તમે આઈ હેવ લોસ્ટ ધ લેગ એટલે કે મેં તો પગ ગુમાવ્યો છે એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરી રહ્યા છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પછી શું થયું? થોડી વાર પછી અરુણિમા સિંહા પોતાની જાત સાથે જ વાત કરવા લાગી. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ કે મેં મારી જાત સાથે એટલે કે હું પોતે મનોમન વિચાર કરવા લાગી. આઈ થોટ મેં વિચાર્યું, સોરી, ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, એટલે કે જો હું એમને એવું વિચાર્યું કે જો હું એવરેસ્ટ પ્રયત્ન કરું, ઇફ આઈ કુડ ટેક અ શોટ એટલે કે ટેક અ શોટનો મતલબ થાય છે કે પ્રયત્ન કરવો. સમજો છો ને કે જો હું પ્રયત્ન કરું, ટ્રાય ટુ મેક એન એફર્ટ, એક પ્રયત્ન કરવો કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એન્ડ એવરેસ્ટ કે એવરેસ્ટ ઉપર ચઢાણ કરવાનો જો હું પ્રયત્ન કરું એન્ડ સક્સીડ અને જો સફળ થઈ જાઉં તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. કે આઈ વુડ એટલે કે હું તો કે આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ, હું પ્રથમ મહિલા બનીશ એમ્પ્યુટી એટલે કે જે મહિલાને પગ નથી, એક પગ નથી એવી મહિલા ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, અને એ રેકોર્ડ પ્રાપ્ત કરવાનો. તો પ્રથમ જો હું પ્રયત્ન કરું ને સફળ થાઉં તો લખ્યું છે કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ, તો પ્રથમ અપંગ મહિલા એમ્પ્યુટી એટલે કે પ્રથમ અપંગ મહિલાનો ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ એટલે કે એવરેસ્ટ ચડવાનો વિક્રમ મારા નામે. તો પછી જો કે આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વે ટુ સાહેબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. આઈ થોટ અબાઉટ ઇટ એટલે કે મેં તે વિશે વિચાર્યું. કઈ બાબત વિશે? તો માઉન્ટ એવરેસ્ટ સર કરવા બદલ કે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવા બદલ આઈ થોટ એટલે મેં વિચાર્યું, અબાઉટ ઇટ એટલે તે વિશે, ફોર સમ ટાઈમ એટલે કે થોડા સમય માટે એ વિશે વિચાર્યું, એન્ડ ધેન અને પછી આઈ કન્વેડ એટલે કે આઈ ઇન્ફોર્મ્ડ ટુ સાહિબ એટલે કે મેં સાહિબને જણાવ્યું માય વિલિંગનેસ એટલે કે રેડીનેસ યા તો પ્રિપેર્ડનેસ એટલે કે મારી જે તૈયારી હતી એ તૈયારી બાબતે મેં જણાવ્યું. આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. ટુ ટેક અપ ધ ચેલેન્જનો મતલબ થાય કે એ ચેલેન્જને સ્વીકારવી. ટુ ટેક અપ એટલે કે એક્સેપ્ટ કરવું, સ્વીકારવું. ધ ચેલેન્જ એટલે કે એ ચેલેન્જ. બરોબર? ઠીક હે હમ કરેંગે. આવું કોણે કહ્યું? તો આવું કહ્યું અરુણિમા સિંહાએ. કોને કહ્યું? તો સાહિબને. કોણ હતા સાહિબ? તો એની સિસ્ટર જે લક્ષ્મી હતા એના હસબન્ડ. બરોબર? તો ઠીક હે હમ કરેંગે. ઓકે આઈ વિલ ડુ ઇટ. આઈ સેડ આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. આઈ નાઉ હેડ હવે મારી પાસે કંઈક હતું, સમથિંગ હવે મારી પાસે કંઈક હતું, ટુ લુક ફોરવર્ડ એટલે કે હવે વેઇટ ઇગરલી ફોર સમથિંગ હવે કંઈ રાહ જોવા માટે, પ્રતીક્ષા કરવા માટે, અપેક્ષા રાખવા માટે મારી પાસે કંઈક હતું. અને શું હતું? તો એક વિઝન, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. સમજો છો ને વિદ્યાર્થી મિત્રો કે હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય, મિશન એટલે કે જીવન લક્ષ્ય, ગોલ એટલે કે એક ધ્યેય, બરોબર, અ રીઝન ટુ ડ્રીમ એટલે કે સપના જોવાનું એક કારણ હતું મારી પાસે. અને કયું હતું કારણ? માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢાણ કરવું. હવે એને એક કારણ મળ્યું અને એ કારણ એનું સપનું બની ગયું, એનું એક મિશન બની ગયું અને એનો ગોલ બની ગયો. એ જે હતું એ ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, પણ એના જીવનમાં એ કંઈ સરળ બનવાનું નહોતું કે આસાનીથી કોઈ માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી જવાની નહોતી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. અને જોવા જઈએ તો એ એવું કહે છે કે પણ મારા સમગ્ર જીવન દરમિયાન માય લાઈફ થ્રુ આઉટ માય લાઈફ એટલે કે મારા સમગ્ર જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી એટલે કંઈ પણ વસ્તુ આસાનીથી અથવા સરળતાથી મળી નહોતી. અને ખરેખર એને એના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્યો હતો. એટલે કહે છે કે બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી એટલે કોઈ જ બાબત, કોઈ પણ વસ્તુ ઇઝી થવા જઈ રહી હતી નહીં. એના જીવનમાં બધા જ પ્રોબ્લેમો આવવાના જ હતા. હવે આગળ જોઈએ. I felt like I was born again. Then I started waiting for my artificial limb to arrive.
When it finally arrived, I was overjoyed. The artificial leg felt almost like my real leg. I could hardly feel the difference. I had started falling in love with this stranger, whom I was wedded for life. I had set my eyes on a mountain, and I needed to prepare myself with the help of this stranger. જોઈએ આગળ આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે? તો I felt like I was born again. હવે એને કેવું લાગ્યું? જ્યારે એને જીવવાનું એક લક્ષ્ય મળી ગયું ત્યારે એને એવું લાગ્યું I felt, મને લાગ્યું લાઈક કે I was born again, મારો પુનઃ જન્મ થયો છે. અને એ જન્મ હવે શા માટે થયો છે? તો એ જન્મ થયો હતો પર્વતનું ચઢાણ કરવા માટે. કયો પર્વત? માઉન્ટ એવરેસ્ટ. તો then I started waiting for my artificial limb to arrive. limb એટલે કે લેગ, એટલે કે પછી તો I started waiting, તો કે મેં રાહ જોવાની શરૂ કરી દીધી. શા માટે? for my artificial limb to arrive, કે મારો જે કૃત્રિમ પગ, આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પગ આવે નહીં ત્યાં સુધી મેં એની રાહ જોવાનું શરૂ કરી દીધું. when it finally arrived, એટલે કે જ્યારે તે આવી ગયો, I was overjoyed, એટલે કે મારી ખુશીનો પાર ન રહ્યો. હું બહુ જ ખુશ થઈ ગઈ હતી. I was overjoyed, હું બહુ જ ખુશ થઈ ગઈ હતી. The artificial leg felt almost like my real leg. અને જે આર્ટિફિશિયલ લેગ, તો the artificial leg felt almost like my real leg, એટલે કે જે આર્ટિફિશિયલ લેગ હતો, જે કૃત્રિમ પગ હતો, એ કેવો અનુભવ હતો? તો almost like my real leg, એટલે કે અરુણિમા સિંહ એવું કહે છે કે મારું રિયલ પગ હોય એવું જ મને અનુભવ થતો હતો. I could hardly feel the difference. મને ભાગ્યે જ, હાર્ડલી એટલે કે ભાગ્યે જ. જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે વાક્યની અંદર હાર્ડલી, સ્કેર્સલી, સેલ્ડમ, રેરલી, નન, નેવર આ બધા શબ્દો હોય ને તો સમજી લો કે એ વાક્ય નેગેટિવિટી બતાવે છે. તે અહીંયા લખ્યું છે કે આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, એટલે મને ભાગ્યે જ, એટલે કે નહિવત બરાબર જ એવો ડિફરન્સ એટલે કે ભેદ લાગતો હતો રિયલ પગમાં અને આર્ટિફિશિયલ પગમાં. ઓકે. આઈ હેડ સ્ટાર્ટિંગ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. કોણ હતું સ્ટ્રેન્જર? તો એ આર્ટિફિશિયલ લેગ. તો કે આર્ટિફિશિયલ લેગના પ્રેમમાં હું પડવા લાગી, એટલે કે મને પછી એના પ્રત્યે લગાવ થવા લાગ્યો. પ્રેમમાં પડવું એટલે એનો મતલબ એવો નહીં અત્યારે જે છોકરા અને છોકરીઓ પ્રેમમાં પડતા હોય છે એવું, કે પછી બીજા બધા. પણ અહીંયા એવું કહે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર, એટલે કે હું ધીરે ધીરે મને આ જે પગ હતો, કૃત્રિમ પગ હતો, એ પગ પ્રત્યે લગાવ થવા લાગ્યો. whom I was wedded for life. whom I was wedded for life એટલે કે મેં પર્વતને જ મારું લક્ષ્ય બનાવ્યું હતું અને પછી એના પ્રત્યે લગાવ થયો, એટલે કે whom I was wedded for life, મારા સમગ્ર જીવન દરમિયાન. હવે હું એટલે કે અહીંયા ધ્યાન રાખવાનું, I was wedded for life. I was wedded for life નો મતલબ થાય ક્લોઝલી અટેચ્ડ, રિલેટેડ, જોડાવવું. બરોબર. એક અવિભાજ્ય રીતે જોવા જઈએ તો અરુણિમા સિંહ એ પગ સાથે એ જોડાઈ ગઈ હતી. એન્ડ આઈ વોઝ વેડેડ ફોર માય લાઈફ, અને હું મારા જીવન સાથે હવે જોડાઈ રહી હતી. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. આમ તો આનો મતલબ એવો થાય કે મેં મારી આંખો ગોઠવી દીધી માઉન્ટેન તરફ, પણ આવો આપણો મતલબ લઈશું નહીં. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન એટલે કે મેં પછી ગોલ, મારું લક્ષ્ય બનાવ્યું પર્વતને જ. આઈ હેડ સેટ માય આઈઝ એટલે કે આઈ હેડ પ્રિપેર્ડ માય ગોલ ફોર અ માઉન્ટેન. માઉન્ટેન માટેનું, પર્વત માટેનું જે મારું લક્ષ્ય હતું એ મેં બનાવ્યું. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટ્રેન્જર. એન્ડ આઈ નીડેડ, અને મારે જરૂર હતી, શું જરૂર હતી? ટુ પ્રિપેર માય સેલ્ફ, મારી જાતને તૈયાર કરવી. વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટ્રેન્જર, આ જે આર્ટિફિશિયલ જે સ્ટ્રેન્જર પગ હતો એ પગ સાથે રહીને, બરાબર, એ પગની મદદથી મારી જાતને તૈયાર કરવાની જરૂર હતી. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમે આ સેકન્ડ સીનને સમજ્યા હશો. હવે આપણે So students, now we will talk about scene 3. હવે આપણે scene 3 ની વાત કરીશું. તો દ્રશ્ય 3. તો on 28th February 2012, almost a year after, I was pushed out of the train. I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. She was surprised at how quickly I had reached. After this, my confidence skyrocketed. Bachendri Pal always pumped fresh confidence in me. Arunima, you are far better than others. These people seem to be suffering from a handicap. Not you. I am proud of you. But before Everest expedition, you will have to prove yourself. If you climb 21,798 feet high Chamsar Kangri mountain in Ladakh, you will be on your way to Everest. તો હવે
અરુણિમા સિંહા અને બચેન્દ્રી પાલની મુલાકાત જે થાય છે એની વાત કરી છે. સો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ થિંગ ઇઝ દેર યુ મસ્ટ નો હુ ઇઝ બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ કોણ છે? તો તમને ખબર છે કે પહેલી એવી મહિલા, ભારતીય મહિલા કે જે 1984માં માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. તો એ બચેન્દ્રી પાલે શું કર્યું હોય છે? એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન સેટઅપ કરેલું હોય છે ઉત્તરકાશીમાં, કે જ્યાં એ બધા લોકોને ટ્રેનિંગ આપે છે કે કેવી રીતે પર્વત પર ચઢાણ કરવું વગેરે વગેરે. તો ઓન 28 ફેબ્રુઆરી 2012 ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુસ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, એટલે ટ્રેનમાંથી બહાર ફેંકાયાના એક વર્ષ પછી 28 ફેબ્રુઆરી 2012માં, બરોબર, આઈ સેટ આઉટ એટલે કે હું નીકળી પડી ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. તો ઉત્તરકાશીની અંદર બચેન્દ્રી પાલ દ્વારા જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન સેટ બનાવવામાં આવ્યું હતું ત્યાં હું ચાલી નીકળી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ, એટલે કે મેં એમને કોલ કર્યો બચેન્દ્રી પાલને એ કહેવા માટે કે વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. તો શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. તો એ બચેન્દ્રી પાલ બહુ સરપ્રાઇઝ થઈ ગયા કે આટલા જલ્દી અમે કેવી રીતે પહોંચી ગયા. હાઉ ક્વિકલી એટલે કે કેવી રીતે, એમ કે આઈ હેડ રીચ્ડ કે હું પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. બચેન્દ્રી પાલને મળ્યા પછી, ત્યાં પહોંચ્યા પછી, આફ્ટર ધીસ એટલે કે એના પછી માય કોન્ફિડન્સ એટલે કે મારો જે કોન્ફિડન્સ હતો, મારો જે આત્મવિશ્વાસ હતો એ સ્કાય રોકેટેડ. સ્કાય રોકેટેડ કરવું એટલે કે રાઇઝ ઓર ઇન્ક્રીઝ સડનલી, અત્યંત વધી જવો, અચાનક જ આત્મવિશ્વાસ વધી જવો, બરોબર. આગળ જોઈએ તો બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ જે હતા એ હંમેશા મારી અંદર ફ્રેશ કોન્ફિડન્સ ભરતા હતા, બરોબર. પંપ કરવું એટલે કે દબાણપૂર્વક ઉમેરવું. ફોર્સ ઓર ઇન્જેક્ટ લાઇક અ ફોર્સ, લાઇક અ પંપ. જેમ પંપ તમે દબાવો છો અને જે હવા નીકળે છે એ રીતે એ મારી અંદર ફ્રેશ કોન્ફિડન્સ ભરતા હતા. તમે સમજો છો ને વિદ્યાર્થી મિત્રો? તો બચેન્દ્રી પાલ મારામાં હરરોજ નવો વિશ્વાસ ભરતા હતા અને ઉમેરતા હતા. એમ કે અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ, કે અરુણિમા યુ આર, તું છે, ફાર બેટર એટલે કે બહુ જ સારી, દેન અધર્સ એટલે કે બીજા કરતા તું બહુ જ સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ નોટ યુ. ધીસ પીપલ કે આ બીજા બધા જે લોકો છે ને એ તો સીમ એટલે કે લાગે છે, કેવા લાગે છે? ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ એટલે કે હેન્ડીકેપથી અપંગ, શારીરિક અક્ષમતાનો અથવા ડિસેબલ્ડ હોય ને એ એવા આ લોકો બધા છે, એવા લાગે છે આ બધા. નોટ યુ, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. બટ પણ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, એટલે કે એવરેસ્ટના ચઢાણ પહેલા, એવરેસ્ટ એક્સપેડિશન મીન્સ વન કાઇન્ડ ઓફ જર્ની, અ જર્ની ઓર્ગેનાઇઝડ ફોર અ સ્પેશિયલ પર્પઝ. કોઈ ચોક્કસ હેતુપૂર્વકનો જે પ્રવાસ હોય ને, આપણે કોઈ પણ પ્રવાસ કરતા હોય એ પ્રવાસ પાછળનો કોઈ હેતુ હોય તો એને કહેવાય છે એક્સપેડિશન. તો બટ બિફોર યોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે કે એવરેસ્ટ ચઢાણ પહેલાની જે તારો જે પ્રયાસ છે, હેતુપૂર્વકનો જે પ્રવાસ છે એ પહેલા કે યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે તારી જાતને સાબિત કરવી પડશે. કેવી રીતે? કે ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. તો લદ્દાખની અંદર આવેલ આ એક માઉન્ટેન છે, એની ફીટ 21,798 જેટલી છે. અને એવું કહેવામાં આવે છે કે જો તું આ પર્વતને ચડે છે, બરાબર, તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. એનો મતલબ એવો થઈ જશે કે એવરેસ્ટ પર તું હોઈશ જ. યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ એટલે કે તું એવરેસ્ટ ઉપર હોઈશ જ, તને એવરેસ્ટ ઉપર ચડતા કોઈ અથવા કશું જ રોકી શકે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ at 18,000 feet, 16 of the 19 members of the team had retired. Bachendri Pal greeted me at the base camp. Meri Sherni, she said and took me in her warm embrace. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. She also assured me that she would take to the officials at Tata Steel for sponsoring my Everest dream. તો હવે આગળ શું થાય છે જોઈએ. તો આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન એટલે કે એ જે પ્રવાસ હતો હેતુપૂર્વકનો, જે 21,798 ફીટ, તમને ખબર છે કે ચાંસર જે કાંગડી માઉન્ટેન છે જે લદ્દાખની અંદર આવેલો, એના 18,000 ફીટ સુધી એ ચડી જાય છે. કે આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. અને એ જે બેઝ કેમ્પ એમનો જે હતો, બેઝ કેમ્પ એટલે કે અ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એન એક્સપેડિશન. પર્વતારોહણમાં જે આગળનું કઠિન ચઢાણ કરતાં પહેલાં આવતો જે પડાવ હોય
એટલે આગળ ચડવાનું બાકી છે, પણ ચડ્યા પછી જે પહેલો પડાવ આવે, બીજો પડાવ આવે, એવી રીતે જે પહેલો પડાવ છે એ પડાવની વાત કરેલી છે. તો એ 18,000 ફીટે આવે છે. તો બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 16 of the 19 members of the team had retired. એટલે કે 19 મેમ્બર હતા, 19 લોકોની જે ટીમ હતી એ ટીમમાંથી તો 16 લોકો તો ઓલરેડી રિટાયર થઈ ગયા, એટલે કે પાછા વળી ગયા હતા. તો આ એક અરુણિમા સિંહા માટેની એક ખરેખર ખાસ જર્ની હતી એ પર્વત ઉપર ચઢાણ કરવાની. તો બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. અને બચેન્દ્રી પાલ જે છે ને એ બચેન્દ્રી પાલે બેઝ કેમ્પ ઉપર એમનું અભિવાદન કર્યું. ગ્રીટેડ કરવું એટલે કે અભિવાદન કરવું. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, અને શું કહીને અભિવાદન કર્યું કે મેરી શેરની. બરોબર, કે તું બહુ જ બહાદુર છે, તારો એક પગ આ રીતે આર્ટિફિશિયલ હોવા છતાં પણ તું આ રીતે આટલું કરી શકે છે. દેટ ઇઝ વન ઓફ ધ ગ્રેટ થિંગ. સી સેડ એન્ડ ટુક મી ઇન અ વાર્મ એમ્બ્રેસ. આવું એને મને કહ્યું, એન્ડ ટુક મી, અને મને લઈ લીધી, ઉમળકાભેર, ઇન હર વાર્મ એમ્બ્રેસ, એના બાહોમાં, એટલે કે ઉમળકાભેર એને મને ભેટી પડી. ઇન ધ ઇવનિંગ, સાંજે, બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ધેટ, બચેન્દ્રી પાલે અનાઉન્સ કર્યું. અનાઉન્સ કરવું એટલે કે જાહેર કરવું. શું જાહેર કર્યું? કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હવે હું એવરેસ્ટ માટે તૈયાર થઈ ચૂકી હતી. શી ઓલ્સો અશ્યોર્ડ મી, એને મને ખાતરી આપી, દેટ કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તમે જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ કાર્ય કરતા હો તો એ કાર્ય માટે ખર્ચો લાગે છે, અને ખર્ચા માટે જ્યારે તમે કોઈ વ્યક્તિ પાસે મદદ લો છો તો દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ સ્પોન્સરિંગ. તમને ખબર છે, તમે સુલતાન પિક્ચર જોયું હોય તો સુલતાન પિક્ચરની અંદર પણ કેવું થાય છે કે સુલતાન રિંગમાં ઉતરે અને એના ઉપર પૈસા લાગે તો એ પૈસા માટેનો શરૂઆતનો ખર્ચો તો કરવો પડે ને. તો એના માટે જે પેલા કુકર હોય છે, કુકરના દુકાને જાય છે અને એ પ્રમાણે એ સ્પોન્સરિંગ લે છે. તો બસ જસ્ટ વન કાઇન્ડ ઓફ સ્પોન્સરિંગ લાઇક ધીસ, એને જ કહેવાય છે. તો સ્પોન્સર એટલે કે સપોર્ટ, બેક સપોર્ટ, પુરસ્કર્તા બનવું, મદદ કરવી. તો શી ઓલ્સો અશ્યોર્ડ મી દેટ, એને મને ખાતરી આપી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ, એટલે કે જે અધિકારી હશે ટાટા સ્ટીલના, એમને એ બધાને એ સ્પોન્સરિંગ માટે, માઉન્ટ એવરેસ્ટનું જે તારું ડ્રીમ છે એના માટે સ્પોન્સરિંગ માટે એ વાત કરશે, એવી ખાતરી આપી. કોણે ખાતરી આપી? તો બચેન્દ્રી પાલે. કોને ખાતરી આપી? તો બચેન્દ્રી પાલે અરુણિમા સિંહાને ખાતરી આપી. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણા સીન 3ની. હવે આપણે વાત કરીશું સીન 4ની. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સીન 4ની વાત કરીએ. I arrived at Everest Base Camp on 11th April 2013. Near about 2 years had passed since was thrown out of the moving train. At the camp, nobody seemed to know that I had an artificial leg. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. તો આટલા સુધી આપણે વાત કરીએ. તો I arrived at Everest Base Camp on 11th April 2013. હવે એવરેસ્ટ બેઝ માટેનો જે એવરેસ્ટ કેમ્પ એમને બનાવ્યો હતો, એવરેસ્ટ ચડવા માટેનો જે પ્રથમ પડાવ એમનો જ્યાં, તો ત્યાં એ આવી પહોંચ્યા. ક્યારે? તો 11th April 2013. અને ત્યાંથી તે પછી પર્વત ઉપર ચઢાણ કરવાના હતા. તો I arrived એટલે કે અમે પહોંચી ગયા એટ એવરેસ્ટ બેઝ કેમ્પ, કે જે એમનો પ્રથમ જે એવરેસ્ટ બેઝ કેમ્પ હતો ત્યાં ક્યારે પહોંચી ગયા? તો 11th April 2013. નિયર અબાઉટ 2 years, 2 વર્ષ પછી, નિયર અબાઉટ 2 years had passed, સોરી અહીંયા આપણે ફરીથી વાંચીશું કે નિયર અબાઉટ 2 years had passed since was thrown out of the moving train. એટલે કે એને જે મૂવિંગ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી, થ્રોઈંગ આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, એટલે કે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી, એના 2 વર્ષ પસાર થઈ ગયા હતા. લગભગ 2 વર્ષ પસાર થઈ ગયા હતા. એટ ધ કેમ્પ, એટલે કે એ કેમ્પમાં, નોબડી સીમ્ડ ટુ નો દેટ, એવું લાગતું નહોતું કે કોઈને ખબર હોય આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. કે એટ ધ કેમ્પ નોબડી સીમ્ડ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે કોઈને પણ ખબર હતી નહીં કે મારો એક પગ કૃત્રિમ છે. એવા કેમ્પમાં કોઈને પણ ખબર નહોતી. વન ડે, એટલે એક દિવસ, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. જ્યારે આપણે પર્વતનું ચઢાણ કરતા હોય ત્યારે ઘણી વખત પર્વત ઉપર ચઢાણ કરતી વખતે ક્યાંય સીધા રસ્તા નથી હોતા, એટલે અમુક જગ્યા ઉપર ચઢાણ કરવું પડે, અને જો આગળ રસ્તો ન મળે તો ત્યાંથી પાછા પણ ફરવું પડે. તો અહીંયા એટલા માટે કહેલું છે કે વન ડે while returning, તો એક દિવસ પાછા ફરતી વખતે માય લેફ્ટ લેગ ગોટ વેટ, મારો જે ડાબો પગ હતો એ વધારે પલળી ગયો હતો, ભીનો થઈ ગયો હતો, વિથ સ્નો, બરફના ટચમાં આવવાના કારણે. કારણ કે
આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ. કપલ ઓફ ટાઈમ્સનો મતલબ યાદ રાખવાનો. કપલ એટલે બે, જેમ પતિ પત્ની હોય, ચપ્પલની બે પેર હોય, એવી રીતે બે વસ્તુની જ્યારે વાત કરવામાં આવે તો એની માટે તમે કપલ, જ્યારે 2 કલાકની વાત કરો કપલ ઓફ અવર્સ કહી શકો છો, કપલ ઓફ ટાઈમ્સ એટલે કે 2 વાર. અહીંયા ટાઈમ્સનો મતલબ થશે 2 વાર. આઈ હેડ સ્લીપ્ડ એટલે કે હું લપસી પડી. અ કપલ ઓફ ટાઈમ્સ એટલે કે 2 વાર ઓન ધ સ્લીપરી સરફેસ. સ્લીપરી સરફેસ એટલે કે જે લપસણી જગ્યા હોય ને, સપાટી હોય ને, એવી જગ્યા ઉપર હું 2 વખત લપસાઈ પડી. તો આટલા સુધી જોયું. હવે આપણે આગળ જોઈએ. Next morning, I left the artificial leg out in the sun to dry. At that time, some foreigners realized that I had only one leg. After that, my TRP soared. તો જો વિદ્યાર્થી કે જ્યારે બીજી સવારે મારે શું કરવું પડ્યું? આઈ લેફ્ટ આઉટ એટલે કે નીકાળી કાઢવું. આઈ લેફ્ટ આઉટ ધ આર્ટિફિશિયલ લેગ એટલે કે મેં મારો કૃત્રિમ ભાગ નીકાળી કાઢ્યો. ઇન ધ સન ટુ ડ્રાય અને સૂર્યના તાપની અંદર સૂકવવા માટે. કે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય એટલે કે સૂર્યના તાપની અંદર સૂકવવા માટે મેં મારો કૃત્રિમ પગ જે હતો એ કાઢી દીધો. એટ ધેટ ટાઈમ એ સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ કેટલાક જે ફોરેનર્સ હતા, જે બહાર વિદેશી લોકો જે હતા, એમને ખબર પડી, રિયલાઇઝ થયું એટલે કે ખબર પડી કે આઈ હેડ ઓનલી વન લેગ, મારી પાસે તો ખાલી માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ અને તે પછી તો માય ટીઆરપી સોર્ડ એટલે કે મારી જે ટીઆરપી જે હતી ને, SOARED સોર્ડ એટલે કે વધવું, ઊંચે આવી જવું. અને ટીઆરપીનો મતલબ શું થાય છે? તો પહેલાં ટીઆરપીનું ફૂલ ફોર્મ થાય છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, બરોબર વિદ્યાર્થી મિત્રો? તો ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ મારા વધી ગયા એટલે કે ટીવી દ્વારા, ન્યૂઝપેપરમાં, આ બધામાં મારું નામ આવવું કે એક પગેથી કોઈ વ્યક્તિ ચઢાણ કરી રહી છે, એટલે આમ એનું માન વધી ગયું, એનું સન્માન વધી ગયું, બરોબર? એનું ટીઆરપી વધી ગયું. આગળ જોઈએ તો ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમથા, જેને હેડ ઓફ ધ સી કહેવામાં આવે છે, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન who used to scold me at times when upset. તો ઇન માય ફાઇનલ એક્સપેડિશન, હવે જે મારી જે કહેવાય છે ને કે જે અંતિમ જે મારી ચઢાણ હતી સાગરમાથા એટલે કે હેડ ઓફ ધ સી, દરિયાનો જે દરિયો છે, દરિયાનું માથું અથવા દરિયાનો દેવ, હેડ ઓફ ધ સીનો આપણે કહીશું કે દરિયાનો દેવ, એવું એવરેસ્ટ શિખર છે. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, તો ત્યાંના જે લોકલ લોકો છે, ત્યાં રહેનારા જે લોકો, એ લોકો આ એવરેસ્ટના શિખરને હેડ ઓફ ધ સી એટલે કે સાગરમથા એવું નામ આપેલું છે. તો ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમથાની જે મારી છેલ્લી જે જર્ની હતી, જે છેલ્લું મારું ચઢાણ હતું, ત્યાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. તો ત્યાં મને જે માર્ગદર્શક, પર્વતીય માર્ગદર્શક જે કોણ હતો? તો મારા અંતિમ ચઢાણમાં નીમા કાંચા નામનો જે વ્યક્તિ હતો એ મારો શું હતો? તો પર્વતીય માર્ગદર્શક હતો. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ, એક નેપાળી હતો, એ બહુ સારો હતો, બહુ જ મદદ કરતા વ્યક્તિ હતો. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ, પણ એ જ્યારે કોઈક બાબતથી અપસેટ થતો ત્યારે મને થોડો ધમકાવતો પણ. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી, તે મને ધમકાવતો પણ, તે મને વઢતો પણ, બરાબર? જે ત્યારે ખીજાય ને, જ્યારે એ ખીજાય અથવા અપસેટ થાય તો ત્યારે મને શું કરતો હતો? સ્કોલ્ડ કરતો હતો, એટલે કે મને ધમકાવતો હતો. ઘણી વખત અરુણ યુનિવર્સિટીમાં સારી રીતે ચઢાણ ન કરી શકે અથવા ખોટા રસ્તા ઉપર જતી રહે તો આમે ખીજાઈ જાય એટલે એને ધમકાવતો પણ, બરાબર? હવે આપણે આગળ જોઈએ. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, બટ આઈ ન્યૂ ધેટ there was no going back. I pushed forward though my Sherpa kept insisting that I should return. I have enough oxygen to reach the summit and hoist the country's flag. What happens afterward doesn't matter anymore. I told Nima Kancha firmly, remember, none can defeat you until you concede. Yes, occasional failures will test you, but keep trying. Some doors of opportunity will certainly open. Then I could see him following me even as I continued to drag myself to the top. The drag continued till it finally happened. હવે આપણે આ પેરેગ્રાફની વાત કરી કે આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે?
તો ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. હવે જે લાસ્ટ એટલે કે જે છેલ્લો જે અંતિમ કડી કહેવાય છે ને, કેડી, અંતિમ કેડી, હવે એવરેસ્ટ શિખરની જે અંતિમ કેડી હતી એ શરૂ થઈ. ઇટ વોઝ વેરી ડેન્જરસ. તે કેડી ખૂબ જ અત્યંત જોખમી હતી. નેરો પાથ, સાંકડી પણ હતી. આઈ સ્લિપ્ડ એન્ડ ફેલ વન્સ. હું એકવાર લપસી અને પડી પણ. ફેલ એટલે કે પડવું, બરોબર. હું એક વખત લપસી પડી અને નીચે પણ પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. જો આઉટ એટલે બહાર અને રનિંગ એટલે દોડવું, તો બહાર દોડવું એવો નહીં. અહીંયા મતલબ થશે કે ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, એટલે કે મારો જે ઓક્સિજન છે એ ઓક્સિજન પણ શું થઈ રહ્યો હતો? રનિંગ આઉટ એટલે કે ખતમ થઈ રહ્યો હતો. પૂરો નહોતો થઈ ગયો, પણ ધીરે ધીરે એનો ઓક્સિજન ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. મને બહુ જ પીડા થઈ રહી હતી. આઈ વોઝ સ્ટ્રગલિંગ એટલે કે બહુ જ પીડા થવી. વિથ માય પેઇનિંગ લેગ, જે લેગ હતો એને બહુ જ દુખાઈ રહ્યો હતો અને બહુ જ સ્ટ્રગલ કરી રહી હતી. તો પીડા આપી રહેલા મારા પગ સાથે ખૂબ જ સંઘર્ષ કરી રહી હતી. ફરીથી જો વિદ્યાર્થી મિત્રો, આઈ વોઝ સ્ટ્રગલિંગ, ખૂબ જ સંઘર્ષ કરવો. વિથ માય પેઇનિંગ લેગ એટલે કે પીડા આપી રહેલા જે પગ સાથે ખૂબ જ સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા એટલે કે મારા શેરપા, એટલે કે શેરપા અહીંયા કોણ હતું? તો તમને ખબર છે કે નીમા કાંચા એનો શેરપા કહેવાય. તો માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. તો મારા શેરપાએ મને કહ્યું કે મારે હવે છોડી દેવું જ જોઈએ. ક્વિટ કરવું એટલે કે છોડી દેવું, મારે આ ચઢાણ ચડવું જોઈએ નહીં. બટ આઈ ન્યૂ દેટ, પણ મને ખબર હતી દેટ દેર વોઝ નો ગોઈંગ બેક. પણ મારે નક્કી જ કર્યું હતું મેં. બટ આઈ ન્યૂ દેટ કે મને ખબર જ હતી કે દેર વોઝ નો ગોઈંગ બેક, કે મારે પાછા વળવાનું નથી, મારે પાછું જવાનું નથી. આવું મેં નક્કી જ કર્યું હતું, હું જાણતી જ હતી. આઈ પુસ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સ્ટિટિંગ દેટ આઈ શુડ રિટર્ન. આઈ પુસ્ડ ફોરવર્ડ, હું મારી જાતને આગળ તરફ ધકેલતી જ ગઈ. ફોરવર્ડ પુસ્ડ એટલે ધકેલવું, ફોરવર્ડ એટલે કે આગળ. તો હું મારી જાતને આગળની તરફ ધકેલતી જ ગઈ. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટ કરવું એટલે કે ડિમાન્ડ કન્ટિન્યુઅસલી, આગ્રહ રાખવો. મારો જે શેરપા હતો એને આગ્રહ રાખ્યો. કીપ ઇન્સિસ્ટિંગ, અહીંયા કેપ્ટ છે એટલે ભૂતકાળ બતાવે છે. કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ એટલે કે એ કન્ટિન્યુઅસલી કહેતો જ રહ્યો કે આઈ શુડ રિટર્ન, મારે પાછા વળી જવું જોઈએ. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇઝ ધ કન્ટ્રીઝ ફ્લેગ. આઈ હેવ એટલે મારી પાસે હતો, ઇનફ એટલે કે પૂરતો, ઓક્સિજન એટલે કે ઓક્સિજન, ટુ રીચ ધ સમિટ, સમિટ એટલે કે શિખર, તો શિખરે પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, હોઇસ્ટ એટલે કે લહેરાવવું અથવા ફરકાવવું. તો શું લહેરાવવા માટે? તો કન્ટ્રીનો ફ્લેગ એટલે કે ધ્વજ, તો આપણા દેશનો ધ્વજ ફરકાવવા માટે અને શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. વોટ હેપન આફ્ટરવર્ડ્સ એટલે કે પછી શું થાય છે? ડઝન્ટ મેટર એનીમોર, એ બાબત કોઈ માયને રાખતી નથી. મારે પહેલાં તો પાછા વળવાનું નથી, એ એને ખબર હતી. એના શેરપાએ એને કહ્યું કે તું પાછી વળી જા, સતત આગળ રાખ્યો, છતાંય હું આગળ જ જતી ગઈ. મારી પાસે શિખર પર પહોંચવા અને મારા દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાવા સુધીનો પૂરતો ઓક્સિજન હતો. પછી ક્યાં છે કે વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ, અને તેના પછી શું થાય છે, બરોબર, એનો કોઈ મતલબ છે નહીં. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફરક પડતો નથી. ડઝન્ટ મેટર એનીમોર. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી એટલે કે દ્રઢતાથી. આઈ ટોલ્ડ એટલે મેં કહી દીધું નીમા કાંચાને. શું કહ્યું? રિમેમ્બર, યાદ રાખ અથવા યાદ રાખો. નન કેન ડિફીટ યુ, કોઈ તમને હરાવી શકે નહીં. અન્ટિલ યુ કન્સીડ એટલે કે જ્યાં સુધી તમે સરેન્ડર ન કરો ત્યાં સુધી, જ્યાં સુધી તમે શરણે ના થઈ જાઓ, તમે હાર ના સ્વીકારો, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે નહીં. નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ, જ્યાં સુધી તમે જો હાર ના માનો ત્યાં સુધી કોઈ તમને હરાવી શકે નહીં. યસ, ઓકેઝનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ. ઓકેઝનલ ફેલર્સ એટલે કે તમે જ્યારે કોઈ પ્રયત્ન કરતા હો તો પ્રસંગોપાત તમારે થોડા એટલે કે રેરલી અથવા ઇનફ્રિક્વન્ટ અથવા અકરિંગ એટલે પ્રસંગોપાત થોડી ઘણી ફેલર એટલે કે થોડા ઘણા ક્યારેક થોડી ઘણી હાર આવે છે જે તમારો ટેસ્ટ કરવા માટે આવે છે. વિલ ટેસ્ટ યુ, અને એ હાર તમારો શું કરે છે? ટેસ્ટ કરે છે. બટ કીપ ટ્રાઇંગ, પણ તમે તમારા જીવનમાં પ્રયત્ન ચાલુ જ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા જીવનમાં પ્રયત્ન કરતા જ રહેવાનું. કોઈ પણ કાર્ય હોય એ કાર્યની સક્સેસ સુધી લઈ જવા માટે યુ મસ્ટ વર્ક હાર્ડ. ઇન 11-12 સ્ટાન્ડર્ડ યુ મસ્ટ વર્ક હાર્ડ ફોર ધીઝ ઓલ થિંગ્સ. આ બધા જ માટે તમને પ્રયત્ન કરવો જ પડશે ફોર ગેઇનિંગ ગુડ રિઝલ્ટ, સારું રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. સમ ડોર્સ એટલે કે કેટલાક દ્વાર, ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે સક્સીડ અથવા તક, સફળતાના તકના કેટલાક દ્વાર, વિલ સર્ટેનલી ઓપન એટલે કે ખુલશે જ, ચોક્કસપણે ખુલશે. Then I could see himself following me even as I continued to drag myself to the top.
પછી તો આઈ કુડ સી હિમ, હું એને જોઈ શકતી હતી, ફોલોઈંગ મી, કે જે મને ફોલો કરી રહ્યો હતો. ઇવન એઝ આઈ કન્ટિન્યુડ, જેવી રીતે મેં ઉપર ચઢવાનું ચાલુ રાખ્યું, ટુ ડ્રેગ માય સેલ્ફ, મારી જાતને ઘસડાતા ઘસડાતા ટુ ધ ટોપ, ઉપર સુધી લઈ જવા માટે મેં મારી જાતને ઘસડાતા ઘસડાતા ઉપર લઈ જવાનું ચાલુ રાખ્યું. અને મેં જોયું તો એ શેરપા એટલે કે નીમા કાંચા પણ મને ફોલો કરી રહ્યો હતો, મારી પાછળ પાછળ આવી રહ્યો હતો. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. જો વિદ્યાર્થી મિત્રો, ધ ડ્રેગ વોક ડ્રેગ એટલે કે આમ અંત સુધી પરાણે શરીરને ખેંચી ખેંચીને જે ચાલવાનું હતું, કન્ટિન્યુડ, એ ચાલતું જ રહ્યું. ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ, જ્યાં સુધી એ ફાઇનલી ન પહોંચ્યા ત્યાં સુધી એ પોતાની જાતને ખેંચતી જ ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 ice table. I saw several flags of various countries fluttering proudly. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. At 10:55 a.m., means 10 o'clock 55 minute a.m. on 21st May 2013, I was on the top of the world. તો જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા શું થાય છે, તો ધ ટોપ ઇઝ, તો જ્યારે એ ઉપર છેક ઉપર ટોચ સુધી પહોંચી ગયા, તો જે ટોચ હતી એ 20 by 20 નું એક આઈસ ટેબલ હોય એવી હતી. 20 by 20 નો એક ચોરસ ટુકડો કહીએ છીએ ને આપણે એ. તો ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. આઈ સો, મેં જોયા, સેવરલ ફ્લેગ્સ, થોડા ઘણા ધ્વજ, ઓફ વેરિયસ કન્ટ્રીઝ, જે અલગ અલગ કન્ટ્રીઝના હતા. ફ્લટરિંગ ફ્લાઉડરી, જે ગર્વભેર શું કરી રહ્યા હતા, ફ્લટરિંગ એટલે લહેરી રહ્યા હતા, ફરકી રહ્યા હતા. I had lived this moment so many times in my mind. અને એ સમય ત્યાં પહોંચ્યા પછી I had lived, હું જીવી આ મુમેન્ટને, આ જે ખરેખર ખુશીની જે મુમેન્ટ હતી એ મુમેન્ટને એના મગજમાં, એના માઇન્ડમાં એ હજારો વાર, so many times એ પળને જીવી ગઈ. That I did not have to be told that finally I had arrived. અને એ તમે જુઓ તો કે એવું કહે છે કે મેં આ જે મુમેન્ટ છે ને એ મુમેન્ટને, ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી કે મને એ જણાવવાની જરૂર નહોતી. આઈ ડિડન્ટ હેવ ટુ બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ, કે હું અહીંયા આવી પહોંચી છું. બહુ જ ખુશ થઈ ગઈ હતી એ આ બધું જોઈને. એમ કે એટ 10:55 AM on 21st May 2013, તો કે 10:55 21 મે 2013 10:55 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, હું દુનિયાનું જે ટોપ કહેવાય, વર્લ્ડની સૌથી ઊંચી જગ્યા, એ ત્યાં હું હતી. I felt like dancing, crying and laughing at the same time. My mind was a kaleidoscope of emotions. Everyone has a reason to be alive. Maybe this was mine. I held my flag and raised both my hands high up to register my country's record. જો લાસ્ટ પેરેગ્રાફ શું કહે છે કે આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, મને હવે ત્યાં કેવું લાગી રહ્યું હતું કે હું નાચું, હું રડું કે હસું એટ ધ સેમ ટાઈમ. આ ત્રણેય બધી ક્રિયાઓ એની સાથે કરવાની, એની મીન્સ એ એટલી ખુશ થઈ ગઈ હતી કે તે સમયે એક સાથે નાચવાનું, રડવાનું અને હસી પડવાનું એને મન થયું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. અને મારું જે મન હતું એ કેલિડોસ્કોપ ઇમોશન એટલે કે સતત બદલાઈ જતી લાગણીઓનું કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું. તમે જુઓ, કેલિડોસ્કોપ એટલે એક પ્રકારનું એક વૈજ્ઞાનિક સાધન છે જેની અંદર તમે કાચના ટુકડા નાખો છો અને જેમ જેમ એને ફેરવો છો તેમ ઘણી અલગ અલગ ઇમેજીસ બનતી જાય છે, બરાબર. તો આ એની ઇમોશન્સ પણ અત્યારે એટલી બધી મીન્સ બદલાઈ રહી હતી કે કંઈ આપણે કહી ન શકીએ, કે મારું મન સતત બદલાઈ જતી જે લાગણીઓ છે, બદલાઈ જતી કેલિડોસ્કોપ ઓફ ઇમોશન એટલે કે બદલાઈ જતી લાગણીઓનું એ કેલિડોસ્કોપ બની ગયું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. જીવનમાં હરેક વ્યક્તિને એક કારણ હોય છે જીવવાનું. જો તમારા જીવનમાં જો જીવવાનું કોઈ કારણ ન હોય તો તમે ખરેખર એક ફ્યુટાઇલ લાઈફ જીવી રહ્યા છો, એટલે કે એક નિરર્થક જીવન જીવી રહ્યા છો. મે બી ધીસ વોઝ માઇન, અને આ મારું જીવન હતું. અને આ શું કહે છે કે દરેકના જીવનમાં જીવતા રહે કારણો છે, કદાચ મારા માટે પણ આ કારણ હતું. કયું કારણ? તો માઉન્ટ એવરેસ્ટ ઉપર સર કરવાનું. મે બી ધીસ વોઝ માઇન, એટલે કે આ રીઝન મારા માટે હતું, આ શિખર ઉપર સર કરવાનું. આઈ હેલ્ડ માય ફ્લેગ, મેં મારો દેશનો વિક્રમ નોંધાવવા. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ, એટલે કે એ જે ફ્લેગ હતો એ ફ્લેગને ત્યાં એને ઘોસી કાઢ્યો. એન્ડ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, અને એણે પોતાના હાથ અદ્ધર કર્યા અને આ રીતે પોતાના કન્ટ્રીનો એને રેકોર્ડ ત્યાં મીન્સ નોંધાવ્યો કે મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, એટલે કે મારા દેશનો વિક્રમ નોંધાવવા માટે મારા બંને હાથ, માય બોથ ધ હેન્ડ્સ હાઈ અપ, મેં ઊંચા કર્યા અને મેં મારો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણા પહેલા લેસનની. આઈ હોપ કે તમને આ લેસનની અંદર ખબર પડી હશે.
વિદ્યાર્થી મિત્રો, આ લેસનની અંદર આવેલા જે શબ્દો છે જેનું મેં ગુજરાતીમાં જે અનુવાદ કરેલું છે, તો તમે હાર્ડ જે શબ્દો હોય એ હાર્ડ શબ્દોનું અનુવાદ લખજો. યુ કેન ટેક ઓલ્સો સપોર્ટ ઓફ નવનીત ડાયજેસ્ટ. તમે ડાયજેસ્ટનો અથવા નવનીતનો સપોર્ટ લઈ શકો છો. એન્ડ યુ મસ્ટ રાઇટ ધી એક્સરસાઇઝ ઓફ ધીસ લેસન. આ લેસનની તમારે એક્સરસાઇઝ પણ લખવાની છે. નેક્સ્ટ ટાઈમ વેન મીટિંગ વિલ બી હેલ્ડ દેર ઓર મીટિંગ વિલ બી ઓર્ગેનાઇઝડ, જ્યારે કોઈ પણ મીટિંગ અહીંયા બનાવવામાં આવશે અથવા કરવામાં આવશે, આઈ વિલ સી યોર હોમવર્ક દેર. ઓકે, હું તમારું હોમવર્ક ત્યાં ચેક કરીશ, જોઈશ. બરોબર. સો હેવ અ નાઇસ ડે સ્ટુડન્ટ્સ. મે ગોડ બ્લેસ યુ.